નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયો લેક્ચરમાં પ્રકરણ 1 ભારતમાં ધંધાકીય પર્યાવરણ અને રાષ્ટ્રીય આવક ચોપડીની પાછળ જે આપેલા જે વિકલ્પો છે એ વિકલ્પોની ચર્ચા કરીશું. એટલે કે પરીક્ષામાં પણ આપણે 10 માર્કના અને હવે તો જે છે એ 16 માર્કના બહુવિકલ્પિક પ્રશ્નો પૂછાય છે. તો તમને પ્રશ્નો ઉપયોગી નીવડે એ માટે આપણે જે છે આ વિકલ્પિક પ્રશ્નોની આ ચર્ચા કરીશું. અહીંયા સાચો જવાબ છે એનો મેં અહીંયા ટીક કરેલો છે, તો એ સાચો જવાબ પણ હું તમને જણાવીશ. તો તમે આ વિકલ્પ ઉપર થોડું ધ્યાન આપજો. તો અહીંયા બહુવિકલ્પિક પ્રશ્નનો પહેલો પ્રશ્ન છે, ધંધો કેવી પ્રવૃત્તિ છે? તો એક રાજકીય, એ રાજકીય, બી સામાજિક, સી નૈતિક કે ડી આર્થિક. અહીંયા આર્થિક આપ્યું છે, ડી આર્થિક. તો અહીંયા જે છે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે અહીંયા દેખાતું નથી, પણ તમે સમજી લેજો કે ડી અહીંયા આર્થિક આપ્યું છે. તો ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. તો ડી જવાબ એ સાચો જવાબ છે. અહીંયા ડીમાં આર્થિક લખ્યું છે, ચોપડીમાં દેખાતું નથી. ત્યારબાદ છે, નીચેની કઈ પ્રવૃત્તિનો ધંધામાં સમાવેશ થતો નથી? એટલે કે નીચેની કઈ પ્રવૃત્તિનો ધંધામાં સમાવેશ થતો નથી? તો એ છે ઉત્પાદન, બી છે વેપાર, સી છે વપરાશ અને ડી છે વાણિજ્ય. બરોબર. તો અહીંયા જે છે ઉત્પાદન, વપરાશ અને વાણિજ્ય, તો સી સાચો જવાબ છે. વપરાશ કે ધંધામાં જે છે કઈ પ્રવૃત્તિનો ધંધામાં સમાવેશ થતો નથી? તો વપરાશનો છે એ ધંધામાં સમાવેશ થતો નથી. બરોબર. પછી છે, નીચેનામાંથી કયા ઉદ્દેશની ધંધાકીય પેઢી સાથે નિસ્બત નથી? નીચેના કયા ઉદ્દેશની ધંધાકીય પેઢી સાથે નિસ્બત નથી? તો અહીંયા છે મહત્તમ નફો, બી છે મહત્તમ સમાજ સુધારણા, મહત્તમ વેચાણ અને લઘુત્તમ ખર્ચ. તો અહીંયા આપ્યું છે કે ઉદ્દેશ ધંધાકીય પેઢીને કોની સાથે નિસ્બત નથી? તો મહત્તમ સમાજ સુધારણા એને જે છે ધંધાકીય પેઢી સાથે નિસ્બત નથી. તો બી એ સાચો જવાબ છે. નંબર 4, નીચેના લક્ષણોમાંથી કયું લક્ષણ ધંધાકીય પર્યાવરણને લાગુ પડતું નથી? નીચેનામાંથી લક્ષણોમાંથી કયું લક્ષણ ધંધાકીય પર્યાવરણ લાગુ પડતું નથી? તો એ છે જટિલ પ્રક્રિયા, બી છે બહુમુખી પ્રક્રિયા, સી છે ઝડપી પરિવર્તન પામતી પ્રક્રિયા, ડી છે પૂર્વ નિર્ધારિત પ્રક્રિયા. તો અહીંયા આપ્યું છે કે ડી એ સાચો જવાબ છે. પૂર્વ નિર્ધારણ પ્રક્રિયા એ ધંધાકીય પર્યાવરણને જે લાગુ પડતું નથી. લક્ષણોમાં જે છે ધંધાકીય પર્યાવરણ લક્ષણોમાં લાગુ પડતું નથી. ડી જે જવાબ સાચો જવાબ છે. નીચેના પરિબળોમાં ધંધાકીય પર્યાવરણમાં કયું પરિબળ વશવર્તી નથી? નીચેના પરિબળો ધંધાકીય પર્યાવરણનું કયું પરિબળ વશવર્તી નથી? હા, નીચેના પરિબળો ધંધાકીય પર્યાવરણનું કયું પરિબળ જે છે એ બિન આર્થિક પરિબળોનું નથી. તો અહીંયા આપ્યું છે કે જે અહીંયા ભૂલ છે થોડી, એ બિન આર્થિક ધંધાકીય પર્યાવરણનું નથી. બરોબર. તો અહીંયા છે કે જે એ ઉત્પાદન પદ્ધતિ, સંચાલન મંડળનું માળખું, ધંધાનો ઉદ્દેશ અને આર્થિક નીતિઓ. તો અહીંયા છે કે નીચેના પરિબળોમાં ધંધાકીય પર્યાવરણનું કયું પરિબળ બિન આર્થિક પર્યાવરણનું નથી? બરોબર. તો આપણે જોઈએ કે જે છે એ આર્થિક નીતિઓ એ બિન આર્થિક ધંધાકીયનું પરિબળ નથી. તો ડી એ સાચો જવાબ છે. નંબર 6, નીચેના પરિબળોમાં કયું પરિબળ બાહ્ય પર્યાવરણનું છે? નીચેના પરિબળોમાંથી કયું પરિબળ બાહ્ય પર્યાવરણનું છે? પેઢીના નૈતિક મૂલ્યો, આર્થિક સંસ્થાઓ, સંચાલન મંડળ, નિક્ષેપો પૂરા પાડતી એજન્સીઓ. તો અહીંયા જે છે આર્થિક સંસ્થાઓ એ બાહ્ય પર્યાવરણનું નીચેમાંથી કયું પરિબળ બાહ્ય પર્યાવરણનું છે? બરોબર. તો આર્થિક સંસ્થાઓ એ બાહ્ય પર્યાવરણનું પરિબળ છે. તો બી એ સાચો જવાબ છે. ત્યારબાદ છે, નીચેના
નીચેના પરિબળોમાં કયું પરિબળ સમષ્ટિલક્ષી પર્યાવરણનું છે, એટલે કે સમષ્ટિલક્ષી પર્યાવરણનું છે? એમાં જે છે એક કામદાર અને તેના મંડળો, બજારના મધ્યસ્થીઓ, ગ્રાહકો કે આર્થિક પદ્ધતિઓ. તો આર્થિક પદ્ધતિઓ સમષ્ટિલક્ષી પર્યાવરણનું પરિબળ છે, તો ડી એ સાચો જવાબ છે. ત્યારબાદ છે નીચેના પરિબળોમાં કયું પરિબળ સમષ્ટિ પર્યાવરણનું નથી? એ આર્થિક પદ્ધતિ, આર્થિક સંસ્થાઓ, સી ગ્રાહકો, ડી કાનૂની વ્યવસ્થા. તો અહીંયા જે છે એ નીચેના પરિબળ કયું પરિબળ સમષ્ટિ પર્યાવરણ? ગ્રાહકો એ જે છે સમષ્ટિલક્ષી પર્યાવરણનું પરિબળ નથી, બરાબર. તો સી સાચો જવાબ છે. નંબર 9, નીચેનામાંથી પરિબળોમાં કયું પરિબળ બિનઆર્થિક પર્યાવરણનું છે? તો આર્થિક સંસ્થાઓ, આર્થિક નીતિઓ, અર્થતંત્રનું સ્વરૂપ. તો વસ્તી એ સી જવાબ સાચો જવાબ છે. તો બિનઆર્થિક પર્યાવરણનું પરિબળ છે. ત્યારબાદ છે વિશ્વ સંગઠનની સ્થાપના, તો કે 1992, 1993, 1994 કે 1995? ડી. તો ડી એ સાચો જવાબ છે. 1995માં જે છે એ વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના થયેલી જોવા મળે છે. હવે પ્રકરણ 2ની આપણે જે વિકલ્પો છે તેની ચર્ચા કરીએ. રાષ્ટ્રીય આવક જે પાઠ પૂછવું. તો અહીંયા આપ્યું છે બહુ વિકલ્પ રાષ્ટ્રીય આવકના જે પાઠ છે, છેલ્લે પાઠમાં આપેલું છે, એના વિકલ્પોની ચર્ચા કરીએ. તો અહીંયા આપ્યું છે રાષ્ટ્રીય આવકની કેટલી વિભાવનાઓ છે? 2, 3, 4 કે 5? તો અહીંયા આપ્યું છે બી 3. રાષ્ટ્રીય આવકની 3 વિભાવનાઓ છે, એટલે કે માપવાની પદ્ધતિઓ 3 છે, બરાબર. વિભાવનાઓ એટલે કે માપવાની પદ્ધતિઓ જે છે તે અર્થમાં જે અહીંયા શબ્દ આપેલો છે વિભાવના, તે માપવાની 3 જે છે. ત્યારબાદ છે ચોખ્ખી આંતરિક પેદાશ એટલે? તો આપ્યું છે કુલ આંતરિક પેદાશ વત્તા મૂડી ઘસારો, કુલ આંતરિક પેદાશ વત્તા મૂડી ઘસારો, કુલ આંતરિક પેદાશ ભાગ્યા મૂડી ઘસારો, કુલ આંતરિક પેદાશ ગુણ્યા મૂડી ઘસારો. તો અહીંયા આવશે ચોખ્ખી આંતરિક પેદાશ છે કુલ આંતરિક પેદાશ ઓછા મૂડી ઘસારો. ત્યારબાદ છે નંબર 3, વાસ્તવિક આવક મેળવવાનું સૂત્ર કયું છે? તો નાણાકીય આવક ભાગ્યા ચાલુ વર્ષે ભાવ ગુણ્યા 100, નાણાકીય આવક ભાગ્યા પાયાના વર્ષનો ભાવ ગુણ્યા 100, નાણાકીય આવક ભાગ્યા ચાલુ વર્ષનો ભાવ પ્લસ 100, નાણાકીય આવક ભાગ્યા પાયાના વર્ષનો ભાવ ભાગ્યા 100. તો અહીંયા જે છે વાસ્તવિક આવક મેળવવાનું સૂત્ર જે છે નાણાકીય આવક ભાગ્યા ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા 100. તો જે છે આ વાસ્તવિક આવક મેળવવાનું સૂત્ર છે. ત્યારબાદ છે એ સાચો જવાબ છે નંબર 3. નંબર 4, કુલ રાષ્ટ્રીય પેદાશ મેળવવા માટે કુલ આંતરિક પેદાશમાં શું ઉમેરવામાં આવે છે? એ નિકાસ મૂલ્ય, બી આયાત મૂલ્ય, સી વિદેશી રોકાણ કે ચોખ્ખી વિદેશી આવક? તો અહીંયા જે છે કુલ રાષ્ટ્રીય આવક મેળવવા માટે કુલ આંતરિક પેદાશ શું ઉમેરવામાં આવે છે? ચોખ્ખી વિદેશી આવક જે છે ઉમેરવામાં આવતી જવાબ મળે છે. ડી વિકલ્પ એ સાચો વિકલ્પ છે. નંબર 5, વાસ્તવિક આવક એટલે? એ ચાલુ ભાવે રાષ્ટ્રીય આવક, બી સાધન ભાવે રાષ્ટ્રીય આવક, સાધન ખર્ચે રાષ્ટ્રીય આવક, ચોખ્ખી રાષ્ટ્રીય આવક કે સ્થિર રાષ્ટ્રીય આવક? તો વાસ્તવિક આવક એટલે ડી સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક, એ હમણાં આપણે આગલા પ્રશ્નમાં ચર્ચા કરી ગયા છીએ. નંબર 6, સાધન ખર્ચે રાષ્ટ્રીય આવક મેળવવા માટે બજાર રાષ્ટ્રીય આવકમાંથી બાદ કરવામાં આવે છે. એ સબસિડી, બી કરવેરા, સી આયાત, ડી નિકાસ? તો આપણે જોઈએ છે કે બી કરવેરા જે છે એ સાધન ખર્ચે રાષ્ટ્રીય આવક મેળવવા માટે બજાર ભાવે રાષ્ટ્રીય આવકમાંથી બાદ કરવામાં આવે છે. તો કરવેરા એ સાચો જવાબ છે. કરવેરા સાચો જવાબ છે. ત્યારબાદ છે વિકલ્પ નંબર 7, સાધન ખર્ચે રાષ્ટ્રીય આવક મેળવવા માટે બજાર ભાવે સાધન ખર્ચે રાષ્ટ્રીય આવક મેળવવા માટે બજાર ભાવે રાષ્ટ્રીય આવકમાં શું ઉમેરવામાં આવે છે? એ સબસિડી, બી કરવેરા, સી આયાત, ડી નિકાસ? તો આપણે જે સાધન ખર્ચે રાષ્ટ્રીય આવકમાં બજાર ભાવે રાષ્ટ્રીય આવકમાં શું ઉમેરવાનું? તો ડી નિકાસ, સબસિડી જે છે એ ઉમેરવામાં આવતી જોવા મળે છે. સબસિડી ઉમેરવામાં આવતી જોવા મળે છે. ત્યારબાદ છે માથાદીઠ આવક એટલે? ખાલી જગ્યા. તો સરેરાશ આવક, સી ખર્ચાપાત્ર આવક, બી વૈવિક આવક કે ડી પ્રત્યેક વ્યક્તિની આવક? તો અહીંયા છે સરેરાશ આવકની માથાદીઠ આવકને સરેરાશ આવક પણ કરવામાં આવે છે. તો એ સાચો જવાબ છે. બીજા નંબરનો વિકલ્પ છે વિકલ્પ નંબર 9, ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં
ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રીય આવકનો સરેરાશ વાસ્તવિક આવક સૌથી ઊંચો છે? એક એ 8મી યોજના, બી 9મી યોજના, સી 10મી યોજના કે 8મી 11મી યોજના? તો અહીંયા છે ડી 11મી યોજના એ ગાળો સૌથી ઊંચો છે. 10. ભારતની કઈ પંચવર્ષીય યોજના માથાદીઠ આવકનો સરેરાશ વાસ્તવિક વૃદ્ધિ દર સૌથી ઊંચો છે? એ 8મી યોજના, બી 9મી યોજના, સી 10મી યોજના કે 11મી યોજના? તો ડી 11મી યોજનાનો જે વાસ્તવિક વૃદ્ધિ દર એ ઊંચો છે. 11. ભારતમાં 2001 અને 2002 થી 2011 અને 2012ના દાયકામાં દરમિયાન કયા વર્ષે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સર્વોચ્ચ હતો? તો 2007 અને 8માં જે છે એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો હતો. પછી નંબર 12. ભારતમાં 2001 અને 2 થી 2011 અને 12 દરમિયાન કયા વર્ષે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સૌથી નીચો હતો? તો 2001-2, 2002-3, 2003-4 કે 2002 અને 3 જે છે એ જવાબ સાચો છે. 13. પ્રથમ યોજનામાં રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિનો લક્ષ્યાંક એ 2.1, બી 3.1%, સી 4.2%, 5.1%. તો એ જે છે 2.1%. 14 નંબરમાં છે 11મી પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર લક્ષ્યાંક હતો? એ 7%, બી 8%, સી 9% કે ડી 10%? તો સી 9% જે છે એ સાચો જવાબ છે. ત્યારબાદ છે પ્રથમ યોજનામાં રાષ્ટ્રીય આવકનો સરેરાશ વાસ્તવિક વૃદ્ધિ દર હતો 3.2%, 4.2%, 5.2% કે 6.2%? તો 4.2% જે છે પ્રથમ રાષ્ટ્રીય આવકનો વાસ્તવિક વૃદ્ધિ દર હતો. બીજું છે 11મી યોજનામાં રાષ્ટ્રીય આવકનો સરેરાશ વાસ્તવિક વૃદ્ધિ દર ખાલી જગ્યા હતો? તો એ 6.7%, બી 7.7%, સી 8.8%, ડી 9.8%? તો બી છે 7.7% એ સાચો જવાબ છે. 17 નંબર 2004-5ના ભાવે 2011-12ના ભારતમાં સાધન ખર્ચે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ ખાલી જગ્યા હતી? તો એ 45,68,299 કરોડ, 55,68,024, 66,68,294, તો 75,68,249. તો જે છે એ 45,68,294 સાચો જવાબ છે. એ જવાબ સાચો છે. 2004-5ના ભાવે 2011નું ભારતનું સાધન ખર્ચ ચોખ્ખી માથાદીઠ આવક ખાલી જગ્યા હતી? તો એ 18,005, બી 28,005, 33,005 કે 48,005? તો અહીંયા જે છે સી જવાબ એ સાચો છે. 38,005 જે છે એ જવાબ સાચો છે. તો આટલા જે છે એ વિકલ્પો પ્રકરણ 1 અને પ્રકરણ 2ના છે. તો એમાં કોઈ તમને પ્રશ્ન હોય તો મને જણાવી શકો છો. બરાબર. તો અહીંયા જે છે રાષ્ટ્રીય આવકનું પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. હવે આપણે પ્રકરણ નંબર 3થી બચત અને મૂડીરોકાણ તેના વલણો તે પ્રકરણ જે નવા પ્રકરણની શરૂઆત કરીશું.